mateલમાં બેઠીને જો કદાચ અંતરિયાર આવીને ઊભી ને માં ખમા નો કેન તો મારી mateલ વાળી ખોડિયાલ નહીં હો બાપ. પણ આજ માની પાકે ભેગા થયા હોય એકવાર માતાજીની જોરદાર જય બોલાવો. અહીંયા mateલ ગડદરા અહીંયા વેજ તાતણિયા અને રોગીસાડા ઠેક ઠેકાણે માં ખોડિયાલ બેઠા ને આપણો અંતરથી હાથ સાંભળી જવા જોઈએ. અને જય કેવી બોલાવો બે પધર કરી એકવાર માની જોરદાર જય બોલાવો મંદિર ગુંજવું જોઈએ. આજ માં ખોડિયાલ એમ થી ઓહો આજ મારી પારે મારો દીકરો દીકરી ભેગા થયા છે અને મારા નામની જય બોલાવે જો એને ખમ્મા નો કહું ને તો mateલ ધરાવાળી ખોડિયાલ નહીં હો બાપ. જય બોલાવો બે પધર કરી બોલો રાજ રાજેશ્વરી ખોડિયાલ માત કી अपने अपने कुलदेव की अपने अपने माता पिता की. પણ આજ માં ખોડિયાલ માની જો વાત કરીએ ને હે તો પારકુ કદાચ જો પાદર હોય અને માં અહીંયા બેઠા હોય અને માને એકવાર અંતરથી હાથ કરો ને માં કે ખમા જા બેટા પારકુ કદાચ પાદર હોય ને એકવાર અંતરથી હાથ કરજે બેટા તારા અટકેલા કામને ઉકેલી નો દઉં ને તો રાજ રાજેશ્વરી ખોડિયાલ નહીં હો. પણ આપણા હિન્દુના શાસ્ત્ર પ્રમાણે માની તો આપણી માથે કૃપા હોય પણ આપણા હિન્દુના શાસ્ત્ર પ્રમાણે પેલું પૂજન ગણપતિ ગજાનન મહારાજ નું થાય હો. કારણ વિઘ્નહર્તા કહેવાય. એ માતાજી ની કહીએ પાર્વતી અને પિતા હોય શંકર દેવ. માતાજી ની કહીએ પાર્વતી પિતા હોય શંકર દેવ કારણ કે વિઘ્નહર્તા છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ને કુરુ મે દેવ સર્વ કાર્યસુ સર્વદા. પણ આજ ગણપતિ ગજાનન મહારાજ નું સ્થાપન થાય ને અને પછી ગમે ત્યાં તમે જોયા માનો મઠ હોય ને પેલું બેહણું વીર ખેતલિયાનું હોય કારણ કે માનો આગેવાન છે. જગતેત્રી કૌર દેવતાનો આગેવાન છે. હે માયને રમાડીને રમે માયને જમાડીને જમે કારણ કે જગતેત્રી કૌર દેવતાનો આગેવાન વીર ખેતલિયો કહેવાય. અને દર વર્ષે અહીં એક માતાજીના માય ભક્તો અહીંયા આવતા હોય અને એમાં અમારા રાજકોટનું કોઠારિયા મંડળની જો વાત કરીએ ને હે દર વર્ષે માતાજીની બીજ ભરવા આવે અને માતાજી માટે ભરોસો કેવો રસોડાની માલિકો એકવાર આટો મારવા જાજો હે જે માણાને ખવડાવું છે ને મહાપૂર્ણ છે વો. અને માં ખોડિયાનું નામ લઈને કોઠારિયાનો નાનો કે મોટો દીકરો ઈ માં ખોડિયાનું નામ લઈને આમ કરીને આમ એમ કે બકરીઓ ચડાવે ને અને લાપસીના એંધાણ મૂકે ને અને તેથી mateલ વાળી માં ખોડિયાલને યાદ કરે કે એ માં ખોડિયાલ માં આ તારું નામ લઈ 18 વરણ માં અહીંયા પ્રસાદ લેવા આવે માં ખોડિયાલ ભેગી રહેજે ને તેથી માં કહેતી હોય બેટા જા હું mateલ ધરાવાળી ખોડિયાલ અને બેટા મારી પારે કદાચ જો ગમે દુખ્યો આવે ને ભૂખાને જો ભોજન ન આપું તો mateલ ધરાવાળી આઈ ખોડિયાલ નહીં હો. પણ આજ માં પેલા ઈ આયુનો આગેવાન ઈ વીર ખેતલિયાને બોલાય ને વીર ખેતલિયો રમવા આવે પણ કેવો આવે ને મારા વીર ખેતલા આબા પ્યારોમાં અને હાદય મારો ખેતલા સાંભળવા એ જગત 33 કરોડ દેવનું મારા વીર ખેતલા આબા તો આગેવા એ જગત 33 કરોડ દેવોનો આગેવાન અને વથામણા આવે અને મારી mateલ વાળી માં ખોડિયાલ ના એ તને વધામણા આવે મારી આદિયાત ને શકતી માના એ હા મારા કડુકાના નાગ વીર ખેતલિયા હા
લડતો રે આવે એ બાડો લડતો રે આવે એ મારો ખેતલ બાડો રાજા એ મારો વાસંગી બાડો રાજા એ ભુજનગર નો છે રાજા એ યાબા ભુજનગર નો છે રાજા મારી વાલા લાયગા એ વાલા લાયગા માં તને માટેલ ધરામાં ખોડિયાલ તને વાલા લાયગા એ પછી ઊંડો ધરો હતો મારી આઈ ખોડિયાલ માનો એ ઊંડો ધરો હતો મારી આઈ માતાજી ખોડિયાલ માનો એ પણ જારીડા નાખમાં મારા ગુનામાં જા હે એ જારીડા નાખમાં મારા ગુનામાં ઝાડ અને એ જારીડા આ ગુનાની માલિકો તું ઝાડ નાખને કાં તો હંખલા આવે ને કાં તો હેવાડ આવે પણ જ્યાં જારીડો પોતાની ઝાડ જ્યાં ધરામની માલિકો નાખે ને ત્યાં તો માટેલ ધરાવાળી માં ખોડિયાનો ધરામાંથી અવાજ થાય જારીડા આજ ધરાની માલિકો અને જો હોના રૂપાની માછલી ન બની જાવ તો માટેલ વાળી આઈ ખોડિયાલ નહીં બા એ જારીડા નાખુમાં મારા ગુનામાં જા માતાજીના ધરે જાજો હે જ્યાં માતાજીનો ધરો છે ને હે જ્યારે 999 કોષ હળવદના જેથી નરેશે માંડ્યા હતા ને હે 999 કોષ જ્યારે ધરાની માલિકોર માંડ્યા હતા માતાજીનું હોનાનું દેવળ દેખાણું આ ધરાની માલિકોર કોણ આવ્યા હતા સ્વયં ગંગાજી આવ્યા હતા હો હે આ ધરાનું તમે પાણી જો ને સ્વયં માતાજી ગંગાજી ઉતરા હતા અને ત્યારે ઈ કારે ઉનાળે માતાજી ભાણેજિયાને બોલાવ્યો ને તેથી ખમકારો મારી માટેલ વાળી ખોડિયાલ નો થયો તો અને મિત્રો તમારી નીતિ સાચી હોય શ્રદ્ધા જો વિશ્વાસ હોય ને તો આ ધરાનો મહિમા બહુ મોટો છે હે કદાચ ગમે એવું દુઃખ હોય અને શરીરની માલિકો ગમે એવો રોગ હોય ને મૂળ તો તમને શ્રદ્ધા હોવી જોઈએ અને કદાચ આ માતાજીના ધરો છે ને ધરાનું કદાચ એકવાર પાણી પીવો અને પાણી પીવો ને એક ટીપું કદાચ જો મોઢામાં પડી જાય અને માં ખોડિયાલ કે જો કેન્સર જેવા દર્દ ન મટાડું તો માટેલ વારી આઈ ખોડિયાલ નહીં બા માં ખોડિયાલ માતાજી તારા પરચાનો બાર નથી કે આજ માતાજીના પરચાની વાત ઈ કરવી છે કે હડાળ કરજો કોઈ આપણી હિન્દુની ગાય માતાજી કપાતી હોય અને માં કહેતી બેટા એકવાર મારો થઈ જાય જો તારા અટકેલા કામને ઉકેલી ન દઉં ને તો માટેલ વારી રાજેશ્વરી ખોડિયાલ નહીં હો માતાજીના પરચાની વાત કરવી છે અને જેને કહેવાય ને દીકરો વિદેશમાં રહેતો હોય દીકરી વિદેશમાં રહેતી હોય જેની યાદી માં ખોડિયાલ માની સામેની સાઈડમાં મારા કાઉન્ટર ઉપર માતાજીની લાઈવ જે પ્રોગ્રામની અત્યારે પ્રોગ્રામ ચાલુ છે જે કોઈને માતાજીના પરચાની આ પ્રોગ્રામની કેસેટ જોતી હોય સામે મેળવવા વિનંતી અને માં ખોડિયાલ શું કહેતી હોય બેટા હું અખિલ બ્રહ્માંડની દેવ એકવાર બેટા મારો થઈ જા અને બેટા જો આંગળી ચીંધવા દઉં ને અરે તો માટે ધરા મારી આઈ ખોડિયાલ નહીં બા
ઓઠાતા એક દી માતાજી કાડા ભેડિયા એ ઊનના ઓઠાતા મારી ખોડી એક દી તે ભેડિયા પણ મધરી રાતનો ગજરો હોય અને ત્યારે 16 વર્ષની માતાજી દીકરીનું રૂપ લઈ હે માથે માતાજીની ઈંઠોણી હોય અને ઈંઠોણીની માથે માતાજીને એમ કહે કે પાણીનો ઘડો હોય હે અને ઈ મારી જોગ માયા અને ઈ ભેડીઓ વઢી અને માં ખોડિયાલ માતાજી જ્યારે પાણી ધરાની માલિકોથી પાણી ભરવા જતા હોય અને ઈ માતાજી ખોડિયાલ માતાજી રૂડા લાગતા હોય પણ કેવા હે એ માટેલની મૈયારા એ બોલી માટેલની મૈયારા એ માડી માટેલની મૈયારા એ ભેડીઓ ઓઢીને રે આવ્યા જેહો મારી જેહો આ મારી માટેલ ધરા મારી આઈ ખોડિયાલ હા એ જેહો મારી ખોડિયાલ જેહો આ મારી માટેલ ધરા મારી આઈ ખોડિયાલ હા પણ આજ માની બારે ભેગા થયા હોય અને માં ખોડિયાલ રમવા આવ્યા હોય અને હું તો કહું છું માં ખોડિયાલ રમવા આવ્યા હોય માં આપણે ખમા કે ને અને આજ માના નામનો ગરબો ગવાતો હોય માં ખોડિયાલ રમાયેલો બે હાથ કરી જેટલા બધા ભાઈઓ છે જેટલા બધા બૈરા છે બે હાથ કરી માના નામની તાલી પડવી જોઈએ હે અને માના નામની તાલી પડો ને માં ખોડિયાલ કે મારા દીકરાને ખમા ન કહું ને તો માટેલ વારી આઈ ખોડિયાલ નહીં હો હે બે હાથ કરી માના નામની તાલી પડજો એ ખમકારી 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 ખોડલમાં ખમકારી એ મને માટેલ ધરો બહુ વાલો ખોડલમાં ખમકારી એ ઓલા ચારણો ના નેગડામાં રમે ખોડલોમાં ખમકારી એ મારી ભેડીઓ ગોઠીને રમે ખોડલોમાં ખમકારી પણ માયા રમવા આવ્યા હોય ત્યારે મારો કવિ કહેતો હોય ને મારી માં બીજા વગડાના વાહ અરે મુખે બોલું માં ત્યાં તો મને ના હાચે નાનપણ સાંભળે મટપ કેરી મજા મને કડવી લાગે કાગડા અને મિત્રો તમને કોઈને ખબર નહીં હોય એક આ ભેડિયા વાળી માં ખોડિયાલ બેઠી ને જગતમાં માં નો હોત ને તો જન્મ દેનારી માં નો હોત દીકરો ગમે એવો હોય આપણી જન્મ દેનારી માં હોય ને દીકરો ગમે હોય રખડું હોય દારૂડિયો હોય હે પણ જ્યાં લગી દીકરો ડેલીએ પગ નો મૂકે ને ત્યાં લગી જન્મ દેનારી માને હક નો થાય બાપ હે અરે ગમે એમ તો મારો પેટનો દીકરો છે ને અને દીકરો જ્યાં લગી ડેલીએ પગ નો મૂકે ત્યાં લગી જનતાને હક નો થાય અને આ તો આપણી કુળની દેવ અખિલ ભમાની દેવ અને માં કે બેટા દુનિયાના પાથરમાં હિલો જા અને કદાચ બેટા કોઈ આંગળી ચીધે અને જો નિયાવીને ઊભી ન રહું ને તો માટેલ વાળી ખોડિયાલ નહીં બા માટેલની મૈયારા
માડી માટેલની મૈયારા એ મારી માટેલની મૈયારા એ જગદંબા માતાજી તું જોગણી હે જગદંબા એ માતાજી જોગણી જપીએ દીખા રોજા એ અખન માવલડી તારા દીવડા બડે હે મારી પ્રગટ મારી ખોડિયાલ તું પોયા પણ મિત્રો આ તમને ખબર નહીં હોય માતાજીના ભેડિયાની તાકાત શું છે હે જેને માનો કામડો કહેવાય જેને માની લોબડી કહેવાય અને આ ખોડિયાલ માતાજી છે ને એ તો ભેડિયા વાળી માં કહેવાય હે અને આજ માં ભેડિયો ઓઠી અને આજ માતાજીના એક 10 મિનિટનો માનો ભેડિયો ગાવો છે હે અને આ તમામ રૂપિયા જે થાય ને ગાયના ઘાસચારાના લાભાર્થે ગૌશાળાના નિમિત્તે વપરાવાના છે અને આજ માતાજીનો એક ભેડિયો ગાવો છે આજ જો તમને માં ભગવતીએ કઈ દીધું સ્વયં માતાજી હાજરા હાજરા એક ખોડિયાલ બેઠા હોય અને માં કહે અરે આજ મારો દીકરો મને વધાવે અરે 500 થી વધાવે જો 5 લાખ કરી ન દઉં તે દી તો માનજો કે માટેલ ધરાની માલિકો માં ખોડિયાલ નહોતી બેઠી બાપ હા મોજા 1100 રૂપિયા દઈ સંજયભાઈ ચીમનભાઈ જાગાણી એ તુલસી કિરાણા જેતપુર અને 501 રૂપિયા મનીષભાઈ ઉકાભાઈ વેકરિયા સડક પીપળિયા એને મોજ આવી ગઈ આજ માં ખોડિયાલ માને વધાવે તેની માં શું કહેતી હોય જા બેટા આજ મારી પાસે આવ્યો જો ભૈરા ભંડાર રાખું ને દૂધ પુત્રને દીકરાને જો લીલી વાડી અને 365 થી જો કામ ધંધાની માલિકો જો બરકત આપું તે દી તો માંજે આઈ ખોડિયાલ આવી હતી બા માને બોલાવો એમાં ખોડલને રે બોલાવો એમાં ખોડલ રમવાને આવ્યા મારી રાય ને મારી આદિયા શકતી રે વતને પલાણીઓ એ સિવે પલાણો તો એક દી મારી આદિયા ગરી શકતી પોઠીઓ એ મારી આદિયા શકતી પલાણે ઓલા ડાલા મથા કેસરી સિંહને એ પણ 2300 ગામડા એ ઝાલાવાડના તોરણ બાંધવા એ માતાજી હડપાલ દેવનો દીખડી એ માતાજી શકતી દી ઉગાડ્યો અને આવ્યા તા એક દી મારા જગા બાપુ ફેરાઈ આવ્યા એ એક દી વાતો રાખી હતી મારા સ્વર્ગવાસી એક દી ગોમતી દાસ બાપુની વાતો રાખી હતી માં દિયા શકતી એ અમારી પાટણીના પાથરવારી માં શક્તિ હા ભાઈ એવા વલ્લભભાઈ ફૂલવાળાને મોજ આવી ગઈ 501 રૂપિયા દઈ અને માં માટેલ વાળી ખોડિયાલ મને વધાવે મિત્રો આજ માના નામનો ભેડિયો આજ ભેડિયો ગવાતો હોય તો આજ માનો ભેડિયો વધાવી લેજો હે આજ માં ખોડિયાલ કહેતી કે બેટા આજ માટેલમાં હું બેઠી ને મારો દીકરો જો મારી પાસે આવે અને મારા દીકરાને જો ખમા કહું અને ખમા કહું જો અટકેલા કામને ઉકેલી ન દઉં ને તો માટેલ ધરાવાળી રાજેશ્વરી ખોડિયાલ નહીં બા
ભાઈ ભાઈ અમારા જગદીશભાઈ ને મોજ આવી ગઈ 5100 રૂપિયા દઈ અને માટેલ વારી માં રાજ રાજેશ્વરી ખોડિયાલ મને વધાવે હા મારો જગદીશભાઈ હા મિત્રો આ તો જેના ભાગમાં હોય ને લાહો ચડે બાપ અરે આ તો માં ખોડિયાલ માનો ભેડિયો કે માને વધાવી જાજો ક્યાં સ્વરૂપે માતાજી રમવા આવ્યા જો તમારી માથે ખાલી હાથ અડી જાય ને હે હાથ અડી જાય ને માં ખોડિયાલ કે જા બેટા અરે જો કદાચ તું તારા દેહની માલિકો રેતન બેટા જો એકવાર તારો જો ડંકા નો વગાડું ને અરે તો હું માટેલ વારી આઈ ખોડિયાલ નહીં બા અત્યારના જે પ્રોગ્રામની લાઈવ કેસેટ જે તમે માતાજીના દર્શન નિહાળો છો ને જે કોઈને જોતી હોય માતાજીના દર્શન તમારે ઘર બેઠા કરવા હોય તો આ લાઈવ કેસેટ ચાલુ છે જે કોઈને જોતી હોય તો સામે ખૂણામાં જે અત્યારે પ્રોગ્રામ ચાલુ છે ની લાઈવ કેસેટ ચાલુ છે જે કોઈને જોતી હોય ત્યાંથી મેળવવા વિનંતી હા માં માટેલ વારી માં ખોડિયાલ હા અમારા પરેશ પટેલ ને મોજ આવી ગઈ 501 રૂપિયા દઈને માં ખોડિયાલ મને વધાવે પણ આજ માં ખોડિયાર માનો ભેડિયો ગાવો છે તો આજ જેટલા બધા માં ખોડિયાર માને માનતા ને ઊભા થઈ આજ માનો ભેડિયો વધાવજો હો કારણ કે આજ માતાજીનો ભેડિયો છે હે આજ માતાજીનો ભેડિયો ખાલી ન જવો જોઈએ હે આજ માં ખોડિયાર ને માનતા ને તો માનો ભેડિયો વધાવી જાજો એ માડી તારા ભેડિયામાં જોડો અમારો ભાવી રે એ જગદંબા મળી એ ભેડિયા વાડી એ માડી ભલે રે ઓઢો રે ખોડલ માં ભેડિયો માનો કારી રે કામણ ને કાળો માનો ભેડિયો એ માડી તારા ભેડિયામાં એ ભગવતી એ માડી ભેડિયો ઓઢીને ખોડલ માની સરા એવા ગુજરાતી આવેલ મંજુબેન ને મોજ આવી ગઈ 2100 રૂપિયા દઈ અને માં માટેલ વારી માં ખોડિયાલ મને વધાવે આ મારી માટેલ વારી માં ખોડિયાલ અમારા મિત્ર મારા રાજુ સોરઠિયા ને મોજ આવી ગઈ 501 રૂપિયા દઈ અને માટેલ વારી માં ખોડિયાલ મને વધાવે આ મારા જોગોભાઈ હા
અને અમદાવાદ એ મંજુબેન 101 રૂપિયા દઈને માં ખોડિયાલ મને વધાવે. એ હાથે બેનો માતાજી માં ખોડિયાલ ખમટીયો અને આઠમો એ તો તમારો મેરખિયો ભા એ પણ ત્રાંબા વર્ણા હતા માં ખોડિયાલ માતાજી તમારા તુંબલા તુંબલા અરે રે મખમાં યતા માં ખોડિયાલ તને લોઠા નાદા એ જેના કુળમાં માં ખોડિયાલ માતાજી પૂજાય બેટા જા મારું નામ લઈને કદાચ પારકુ કદાચ જો પાધર હોય હે અને બેટા પારકુ કદાચ પાધર હોય ને કદાચ કોઈ કામણ ગાના હોય ને કદાચ કોઈ મૂઠું ના મારવા વાળા હોય અને બેટા કદાચ તારું ખરાબ કોઈ ઈચ્છવા વાળા હોય ને એકવાર મને બેટા યાદ કરજે હે જા બેટા અને કદાચ મારા દીકરા સામે કોઈ આંગળી લાંબી કરે ને અને જો આંગળી લાંબી થવા દઉં ને તો માટેલ વાળી આઈ ખોડિયાના પણ અમારા જગા બાપુ અહીંયા ઉપસ્થિત હોય સર્વે માતાજીના માય ભક્તો હોય હે આજે અત્યારે આ વરસ ચાલુ છે ને હે અને જેને મેહુલાના ટાણા કહેવાય જેને વરસાદના ટાણા કહેવાય હે અને મિત્રો જેના વગર તમારો નાપડો બેનો ઉધાર નથી પણ માં ભેડિયા વાળી માં ખોડિયાને રમવા આવી હોય ને તો માં ખોડિયાને આપણે એટલું કહી કે માં તારો આ ધરો માડી આ ધરાની માલિકો તો નજર કર માં કારા માથાનો માંડવ્યા માં તારા ધરાની માલિકો પાણી પીવામાં અને ખરેખર જો તું ખોડિયાલ હોય અને ખોડિયાલ બોલી